જય હિન્દ મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે જીપીએસસીની પરીક્ષાની અંદર જે મોટો બદલાવ કરવામાં આવ્યો છે તેનાથી શું ખરેખર વિદ્યાર્થીઓને ફાયદો છે કે પછી નુકસાન, તેના વિશે આપણે આજે વિગતે વાત કરીશું. મિત્રો, તમને સૌને ખબર હશે કે જીપીએસસીની કોઈ પણ પરીક્ષા હોય તેની અંદર જેટલી સંખ્યાની અંદર ઉમેદવારો ફોર્મ ભરતા હોય છે તે પ્રમાણે બેઠક વ્યવસ્થાનું આયોજન કરાતું હોય છે અને તે જ પ્રમાણે વિદ્યાર્થીઓને સેન્ટર ફાળવવામાં આવે છે. પરંતુ એમાં થાય છે એવું કે જેટલી સંખ્યામાં ફોર્મ ભરાતા હોય તેનાથી લગભગ 50% જેવા વિદ્યાર્થીઓ પરીક્ષાની અંદર હાજર રહેતા નથી અને તેને કારણે દૂર દૂર સેન્ટરો ફાળવવામાં આવે તેને કારણે જે વિદ્યાર્થીઓ ખરેખર તૈયારીઓ કરતા હોય અને જેમનો ગોલ જીપીએસસીની પરીક્ષા હોય તે લોકોને દૂર દૂર સુધી પરીક્ષા આપવા જવું પડતું હોય છે અને જેને કારણે મહેનતુ ઉમેદવારોનો સમય અને પૈસા બંનેનો બગાડ થતો હોય છે. તેને દૂર કરવા માટે અત્યારે હાલમાં આપણા જીપીએસસીના જે નવા અધ્યક્ષ બન્યા છે એવા આઈપીએસ હસમુખ પટેલ સરે સૌથી પહેલાં તો જે અત્યારે 22 તારીખે એસટીઆઈની પરીક્ષા આવવાની છે તેની બેઠક વ્યવસ્થા નક્કી કરતાં પહેલાં તેમણે એક સંમતિપત્રકમાં ફોર્મ ભરાવ્યું હતું, જેની અંદર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હોય તે લોકો જ ફક્ત સંમતિપત્રક ભરે, જેને કારણે તેમને ખબર પડે કે કેટલા વિદ્યાર્થીઓ આવવાના છે તે પ્રમાણે જ ફક્ત બેઠક વ્યવસ્થા કરવામાં આવે, જેને કારણે ના કામના ઉમેદવારો કે જે લોકો ખરેખર પરીક્ષા આપવા નથી આવવાના તે લોકોના કારણે બીજા વિદ્યાર્થીઓને હેરાન ના થવું પડે. પરંતુ આ પરીક્ષાના ફોર્મ તો તેમને અધ્યક્ષ બન્યા તેના પહેલાં ભરાઈ ગયા હતા, માટે સર આ રીતનો જ બદલાવ કરી શકે તેમ હતા. પરંતુ હાલમાં તેમણે એક નવો બદલાવ કર્યો છે, જેને કારણે હવેથી જીપીએસસીની કોઈ પણ પરીક્ષા આવશે તો તેની અંદર જનરલ અને ઓબીસી કાસ્ટના જે પણ વિદ્યાર્થીઓ હોય તે લોકોએ પોતાની પરીક્ષા ફી તરીકે 100 રૂપિયા નહીં પરંતુ 500 રૂપિયા ભરવા પડશે અને એસસી એસટી અને અન્ય કેટેગરીના જે પણ વિદ્યાર્થીઓ હોય તે લોકોએ પોતાની પરીક્ષા ફીના તરીકે 400 રૂપિયા ભરવામાં આવશે. પરંતુ તેની સૌથી મોટી શરત એ છે કે જો તમે જીપીએસસીની પરીક્ષા આપવા જશો તો તમે જે પણ ફી ભરી હોય કે પછી 500 રૂપિયા હોય કે 400 રૂપિયા તે ટોટલી તમને રિફંડ કરવામાં આવશે. એટલે કે જો તમે આ પરીક્ષા આપો છો તો તે ફી તમારી પરત કરવામાં આવશે અને જો તમે તે ફી ભરવા તે એક્ઝામ આપવા નહીં જાઓ તો તે તમારી ફી જપ્ત થઈ જશે. એટલે કે જે વિદ્યાર્થીઓ ફક્ત ખાલી ફોર્મ ભરે છે અને પરીક્ષામાં હાજર રહેતા નથી તે લોકોનું માર્જિન ઓછું થઈ જશે અને જેને કારણે જે વિદ્યાર્થીઓને ખરેખર હેરાન થવું પડતું હોય તે લોકોને હવે હેરાન નહીં થવું પડે. તો આઈપીએસ હસમુખ પટેલ સરે જે આ નવો નિર્ણય લીધો છે તેના લીધે જો તમે ખરેખર જીપીએસસીની તૈયારી કરવા માગતા હોય અથવા તમારો ગોલ જીપીએસસી પરીક્ષા હોય તો જ હવેથી ફોર્મ ભરજો, નહીં તો તમે હવે જે તે ફી ભરશો 500 રૂપિયા કે 400 રૂપિયા તમારી કેટેગરી પ્રમાણે તે ફી હવેથી ટોટલી જપ્ત થઈ જશે. તો આ નિર્ણય તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને નવી ભરતીને લગતી અપડેટ જાણવા આપણી ચેનલ ગુજુપે એક્સપ્રેસને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. મળીએ નવી અપડેટ સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.